ટાટા સાયા પડ્યો છે ઊંધે કાઈ નકરો આરામ જ કરવો છે કાઈ પૈડી છે ને ઘરની કે બાયડી ભલે કમાઈ લઈ આવે ને આપણે અહીં આરામથી ખાય આરામ જ ખૂટિયાની જેમ કરો મારા બાપનો જમાઈ કેવો પડ્યો છો તો ખરા એ ભગવાન મને આના પનારી ક્યાં બાંધી મારા બાપને હરપે આડો ન ઉતરો નો બીજડો કારો આડું ઉતરું એ ભગવાન આ ક્યાં જન્મનો વેરવાળો આવ્યો છે મારા પનારે પડ્યા એ ભગવાન હું આ એક જ રહી ગયો તો બીજા મારો કેટલા માગા આવતા હતા મારા બાપને આ એક જ દેખાણો હીરો હતો ને કામનો એટલે નવા લગન છે તો એવો આમ કામે જાતો તો 2-3 મહિના તો માન કામ કર્યું ત્યાં પાછું ખબર કો મારા બાપને એમ કે કેવો કામ કરે છે મારા બાપ એમ કહેતો હા લેતા જા મારા બાપને કહી તું મારા પનારે પડ્યા હું આખો દી રાત ને દી દાડીયું કરું ઘરે આવું છોકરાને હાચું નવરાવું ધોરાવ ખવડાવું એને ખુટિયાને ખવડાવું હારો કાઈ પડી નથી આને અને મારે હાહુ મરતી ગઈ માથે માટલો મૂકતી ગઈ હું કરું હવે એ ભગવાન મને હવે ઉપાડી લે મને ને આના લઈ જા ઓય હે ના તો એનો વારો કાઢ નાખો ઈ નથી કે હું નથી ના હું તો રહેવાની છું આનું ઢીંડું ભાંગી નાખું જો તું પણ આવી સીધી લુગડા ધોવે એમ માંડી ધોવા એ ધોવા જ માંડે ને કઈ કામ ધંધો કરવો નથી ને આરામ જ કરવો છે ઈ ખબર પડે છે કે ઘરમાં હું છે કે હું નહીં તેલ છે કે મીઠું છે કે નહીં ઈ તારી સાચી વાત છે પણ મને ક્યાં કામ ધંધો જડવો તો જોઈ ને આખા ગામને કામ મળી જાય તમને જ નથી મળતું કામ પણ મને એક જગ્યાએ હે ને કામ જડ્યું તું એ ટાટા સાહેબ પંખા હેઠે બેહીને કામ કરવાનું હતું ભણનું દીકરું ટાઢી હવા આવતી ને તો હુઈ જાતો એમાં 2-3 ફેર શેઠ દેખી ગયો બે દીધ્યું નીકેલ મારે શું કારખાના બંધ કરવા છે એટલે તમને કોઈ ટકતા નથી નકરો આરામ જ કરવો છે કે કામ ધંધો કરવો નથી અમે જ્યાં કામે જાય છે ત્યાં બધું ધબડકો થઈ જાય છે સાચી વાત છે મારા કર્મમાં ભટકાણા તમે જ્યાં હોય ને ધબડકો થઈ જાય પૈણાએ જાય કોકની છોકરીની જિંદગી નો બગાડાય મેં ક્યાં તારી જિંદગી બગાડી છે ના સુધારી કા મૂળ શું છે અત્યારે મને ક્યાંય ધધો નથી જડે પણ ક્યાં કામ જડશે ને એટલે હું કામે ચડી જઈશ બાપા કેદી જડશે કામ કેદી ચડશો કામે છેલ્લે બાકી રિક્ષા લઈને તમે હકાજો ગમે તે ઊંધે કાંધે પડો મને હે ને 6000 તો 6000 કમાઈને દેજો ઘરમાં ખબર હે પૂછો હો કોઈ દી કે તેલ છે કે મરચું કે અનાજ નથી ઘરમાં ખાવાનું કેમ કરું છું ઈ મારું મન જાણે છે તારી સાચી વાત છે બધી કાઈ વાંધો નહીં મને હારું ક્યાંક કામ જડશે ને એટલે હું કામે ચડી જી હારું કામ ગોતવું છે છેલ્લે બાકી તમે હે ને ઓલા દાડીએ વયા જાવ પણ મને હે ને હવે કમાઈને દ્યો તો જ રાંધવાનું તમારા ભાગનું થાય નકર નહીં થાય કોઈ દી નથી પૂછ્યું કે ઘરમાં તું કેવી રીતે હલાવેસ કામ ઈ તારી આમ કરો બસ આમ કઈરા રાખે બાબુડાની જેમ હા પણ કાઈ કામ ધંધો નથી તો પછી મારે તારું બધું સાંભળવું પડે ને એ મારા ભગવાન હું જાઉં છું ગામમાં ક્યાંક કામ જડશે ને એટલે હું કામે સડી જઈશ બસ ગામમાં જઈને આટા મારીને ફાકીને બીડી પીને આવતા રહે ઠંડુ પીને આવતા રહે મેં કાઈ ના મેલું આપણે કેવું એટલે પછી હોઈ જાય ટાટા સાય કાઈ પી કાઈ વાતો 20 રૂપિયા પડ્યા એટલે લાવ ફાકી લે નથી 20 રૂપિયા ની કરાલેથી જા 20 રૂપિયા દે જાયથી ની કરા કમાઈને લઈ આને પછી જા હવે તું જોતો જ નથી મારે આ કાઈ વાતો નહીં જાઉં છું કામ જડે ને એટલે કામ ગોતીને જ આવું એ હું જાઉં છું કામે હવે સાંભળ જો આ છે ને ગમે તે હાઈ સુધી કામ ગોતી આવ્યો નથી ને તો મારા છે કોઈ ભૂંડી નથી આ કામ વગરનો પાછો આવ્યો છો ને તો આખલે હું રી સામરે નહીં જાવ તને મોકલીશ બરાબર આ નીકળ આ બાયડી તો ભાઈ ખારી થઈ ગઈ ગમે ત્યાંથી મારે કામ ગોતવું જ પડશે નકર તો મમરા ભરી દે કેવો ખૂટિયા જેવો પડ્યો હે કાઈ ઉપાધિ હે અહીંયા હું ભલે ને આખો દી મધ્ય ભોજનમાં કામ કરી રાખું અને એને ગરચાવે રાખું એને કાઈ ઉપાધિ નથી આ તડકાના કામે જાવું અને એને ખવરાવવું એ આજ તો ઈને રોયા ને આજ તો જોયા બાય બાય ટાટા ગુડ બાય ગયા ચિંતા કરે ગામના આ નાથો નાય નાથાને તો એન હારો પવન આવે અને ટાણે બાયડી રોટલો ઘડતી એને ક્યાં ખબર છે કે આ આળુડો માણાય આપણે તો જિંદગીમાં એ મજાનું જ રહેવાનું કઈ ટેન્શન લેવાનું જ નથી મારો બાપાએ ટેન્શન ન લીધું હું કામ નાથો લો યા આપણે દેન મજાનો વાર આવે ને એટલે જલસા છે આ કોણ છે અને તું છો તું આવી ગઈ
ક્યારે કામે તું એ? ઘણી વાર થઈ જો હમણાં કેમ હવે ઢોરાઈ ગયા ને ઘણી વાર જ થઈ. ના ના એ તો તું જો એમ હું ઢગલો થઈ હા, ગયો. ઢગલા થઈ ગયા. હા તો હું બોલતા હતા કાંઈ નતો બોલતો. ઠીક હા મને તારી ચિંતા વધારે થતી હતી. ઓહો મેં કીધું બિચારી કામે ગઈ છે. હા હું જોઉં તો હા ખબર છે ને કામ ગોતવા. હા મહિલો નો મળ્યું. પણ ક્યાંથી મળે આપણે તો રાજપાલના દીકરા રહ્યા ને એને ખાવું પીવું ને હું હું તો બેબી આવીશ ને ના ના એવું નથી. મને સંભળાણું એટલે જ ડરાઈ ગયા સાચી વાત છે. હા. હું તને શું કહું છું શું કયો કે હું કામ ગોતવા ગયો તો હા અને શેઠને મેં કીધું શું કીધું મેં કીધું કામમાં તમારે મને રાખવો જ જોઈએ એમાં તો હાલશે જ નહીં. હા મને કે કામ તો છે પણ ઓલા લોખંડના પાઇપ ઉપાડવાના હતા ને મને કઈડમાં તરીકે વાંધો આવી ગયો હતો. સમજ્યા? બપોર ઓલી કેરી ખવાઈ ગઈ હતી ને એમાં તને ખબર હે કે રાતે 4-5 ટકા થયા હતા અને મેં કીધું આજ કામે નથી જવું કાલે જઈશ કીધું. શેઠને કીધું કાલનું રાખો ને અને પંખા મેં કીધું માથે રાખવો જોઈએ એમાં હું ઉનાળો રહ્યો ને હા હા ગરમી વધારે થઈ ગયા. અહીંયા તો મારા બાપે આણો મોય કોઈ છે ને હા હા એવું નાકા કાલથી આવતો રહેજે મારા ભેગો અહીંયા સામેના મહિને રાખજે આંગણવાડીમાં અને છોકરાને છીછી ધોઈ દેજે એટલે એવા કામ મારે કરવાના તો કેવા કામ કરવાના હે એવો હાવ ના થોકાય. ઓલી વાત કોને કહે બાળ મંદિરમાં થોડો કામ તો કરો. કેમાં જાય ઓલો આ નેનકડો છોકરાને કામ આવડે આપણે ન જડતું કામ એસી માં રહેવું પંખા જોઈ ગામડા મુક કીધું મારા બાપને આવે છે હો એટલે તું તારી મર્યાદા મારે અરે તુંય તારી મર્યાદા મરે છે બરાબર ગાડી રે મારી વાલી ગાડી રે અચ્છા કોર્ટમાં એમ કહું છું મેં તને ક્યાં કામ કોઈ સીધું ના ના હું જ કમાઈને ખબર રાખું છું ને આપણે ખાઈ પીને એ હું ખાઈ પી હું કામ છે તું તો કામ જ બહુ પછી આ મારો મગજ ઘડીક નો છે. હા એ તો હમણાં ઢોરાઈ ગયો તો ને પાછો ઢોરાઈ જઈશ બરાબર મારી સામે લવારી નહીં કરવાની કમાઈને હું ખવડાવું છું તું નહીં હા જો હા, એમ. વાત તારી સાચી છે તું કમાવા જાય હું ખાવ છું હા પણ હવે હું કમાવા જાય કીધી એની વાર લાગે થોડી. વાર લાગે આ તો તાવડી ખવાનો છે બરાબર ભાઈ હાથનો ઓર્ડર થયો કઈ દઉં છું. પકડા ના એવું ન રહેવાનું. લાગી જાય દવાખાને જવું પડે પછી ખર્ચો કોણ ઉપાડે? હું હા, તું- એના માટે તો હું છું જ. હા હવે તને હું કહું છું હા કે હું તને ફૂલ હાર કરીને બે હતો ને આપણે બે કેવા રખડતા ખબર? અરે બહુ રખડતા આ તારા વારે ક્યાં મેં લવ મેરેજ કર્યા આના કરતા તો ગામના કૂતરાને ભાગ ગયો જ ને તો એ રોટલો જડી જાત ગમે ત્યાંથી મને કમાવા ના જવું પડત હવે છે ને ભાઈ જાદુ એનો બેવાય ન કરે છે ને આપણું નીકળે. હું કામ જાઉં છું અને ગોતતો હો. આજ કામ વગરનો આવ્યો ને તો યાદ રાખજે ખાવાનું નહીં જડે સમજાઈ ગયું વાત વાત. હા જવા દે ખીચડી નહીં ખીચડોય નહીં કાઈ નહીં જડે છાસ ને રોટલો ખાવો હોય ને તો ખાઈ લેજે નકર ટેરી ભરી જાય બરાબર ઘરમાંય નહીં ગળો તો જવા દે કા નાથા કેમ છે હું ભલામણા હારું હોય તો અહીં બેઠો હોય એમ તય હું આ પ્રેમ લગન થાતા થઈ ગયા છે. હલવાણા હલવાણા એટલે પૂરેપૂરા હલવાણા હરખા કરી હરખા કરી ફિટ થઈ ગયા છે. ના તને પાડતો તો રેવા દે નાથા રેવા દે પૈડમાં પણ તું મારું માયનો નહીં ભાઈ એક મારું વાત માયનો હોત તો જો. દાંત કાઢી લે પછી વાત કરજે મને કરું- એક વાત કરું હો. જે હું ફિટ થયો ને એ મારો ભાઈ તુંય ફિટ થઈ ગયો તો. હા હું એમ તો ફિટ તો થઈ ગયો છો હા પણ નાથા એક વાત કહું તને કે ને તારું ડો ક્યાં કામ ધંધો ગોતું જીશો મોટામાં મોટો વાંધો છે તારે એ વાંધો છે કઈ મારી બાયડી મને કાયમ ધોઈને ઘરેથી કાઢી મેં કા કામ ધંધો કરીને તારે છે ને તારા સાંભળા વીખીને કે એમ કે છે. મને એમ જ કહે છે એલા મને તો હૂતો હોય ને સીધી હાવણી લઈને દે બીજી વાત જ નથી કરતી એ કામ ભેગી નો થાય ને ફલાણું ને આમ તેમ ને આમ જેમ તેમ આવે એમ બોલે અને મળદ ઉઠીને આપણે સાંભળવું પડે થાય ઈ અને હું સમજો મારા બાપનું મેં નથી સાંભળ્યું પણ આ બાયડી હારે જેદુના પ્રેમ લગન કર્યા છે ને તેદુનો બકરી થઈને રખડું થતું મને. નાથા તારું અને મારું દુઃખ એક જ છે ખરેખર અને આપણે બે માંથી કોઈ હરામ જો કે કામ ધંધે રાખતા હોય તો આપણને હાચર બપોર સુધી રાખે ને બપોર પછી ઘર ભેગી ના કરે છે. હું તને શું કહું વિપલા હા હવે ગમી થાય સમજો હા
મગજ મારો આઉટ થઈ ગયો બાયડીને કરી બતાવું એકદમ મારે એમ જ છે નાથા. હા બાયડીને એમ થઈ જવું જોઈએ કે આ મારો ભાઈડો છે અને ઉકારો ન કરે ને એવું કાંક કરી બતાવું પણ હું કરી બતાવું ને એ વિચાર કરું છું. ઈ મારું દીકરું વિચારવા જેવું છે નાથા. હા. નાથા હા? એક આઈડિયો છે મારા મગજમાં, એટલે પણ તો અત્યાર સુધી ક્યાં હતો કેને મારો ભાઈ? પણ થોડુંક કઠણ કામ છે ભઈલું. એટલે ભાઈ ઉઠીને તો કઠણ નથી ને. હા એનાથી કઠણ નથી, હા પણ આમ જો હા મારા મગજમાં એક આઈડિયો આવ્યો હે. ઘરમાં ચોરી કરી તો એટલે હવે ચોરીની ક્યાં ભલામણા વાત કરે છે? ઘરમાંથી છુપાઈ છુપાઈને રોટલો ખાય છે ને તોય બાયું ધબધબાયું નાખે એમાં તું ચોરીની ક્યાં વાત કરે છે? એટલે અકલ મઠા, હું તને શું કહું છું, હા આપણા ઘરમાં ચોરી નથી કરવાની. તો કોકના ઘરે જ કરવાની છે. હા જો હા તું મારા ઘરમાં ચોરી કર, હા હું તારા ઘરમાં ચોરી કરું. હા તું સમજી ગયો? હા. બીજાના ઘરમાં ચોરી કરી એટલે હાલ્યું ને. એટલે તારું કહેવાનું એમ થાય છે હા કે મારા ઘરમાંથી ચોરી કરે છે તું તારી બાયડીને દઈ દઈશ હા અને તારા ઘરમાંથી ચોરી કરે છે મારી બાયડીને હું દઈ દઉં હા એમ. એટલે આપણીમાં સકાઈ નો દે અને અને આમ કહી જો, દેવાય. ઉપાડવાના ઘરેણા. હા સમજી ગયો? ઈ થાય હો. રેડી? હવે જાજો ટાઈમ બગાડવો નથી, કામ મન ફટોફટ કરવા. તું જા મારી ઘરે ચોરી કરવા, હું જાઉં તારી ઘરે ચોરી કરવા. એટલે તું છે ને ફોવ લઈને પાણીપુરી ખાવા સાંજે લઈ જજે એટલે સાંજે હું છે ને આ ધાડ પાડું અને હું સવારમાં લઈ જાઉં. અરે અત્યારે મારી ઘરવાળી બકાલું લેવા ગઈ છે, તું તારે ચોરી કર. તો તુંય જા ને હું જાઉં છું. હાલ હાલ. હાલું પોતા. જોઈ લે કેવા ભૂતા છે, જાળીઓ ખુલ્લી રાખીને. ભાઈને આને તો હું મણી મણી પડી દઉં. જો જો ગામમાં ગયો તો કામ ગોતવા, કામ જડ્યું નથી એટલે મને જોઈને હંતાણો. અરે નાખા, તને કઈ વાતની ખબર છે? તને કાંઈ વાતની ખબર છે? ના રે ના, તારી ઘરે ચોરી કરવા ન જવાય ભાઈ. તારે ઘરે થાવ નો દવાય. કા શું થયું? વગર પાણીએ તોય નાખ્યો. મને એમ જ છે એલા, મને મારી મારીને તોડ નાખ્યો, પણ ખબર એટલી પડી એને નો કાંઈ ખબર પડી. ઈ મારે એમ જ થયું સમજ્યા? સારું થયું. હવે ઈ આમ તો જો, બધું- હા ઈ તો બધું ઠીક છે. હા તારે કેમ થયું? ઘરેણા લઈ લીધા. મેં તારે ઘરે હાથ સાફ કરી નાખી. જો હા હવે છે ને તું તારી બાયડીને દઈ દે, હા હું મારી બાયડીને દઈ દઉં સમજ્યા? એટલે રાજી થઈ જાય ને, એને એમ થઈ જાય ને, મારા ભાઈડા કામ ગોતવા ગયા તા, ઘરેણા લેવા ગયા તા. અને વરાતી સુધી આપને બોલાવે તો નહીં. હારું. આમ જો હા. આ કેટલા તોલા છે મને નથી ખબર તારા ઘરમાં. गोलमाल है भाई सब गोलमाल है હા માં, હા. અને છે ને આ અંદર રાખજે કહેગા. હા. તારે તે હા. જાજો ખુશ થા માં. હા. નકર શંકા પડી જાય ને તો બે ના પાપડ થઈ જાય. કે તો કહેગા તારી વહુને દઈ દે, કહેગા હું દઈ દઉં, જલ્દી જા. કાંઈ વાંધો નહીં. હા. હેતલ, પાણી નીકળતો હોય, અહીંયા આવ. હા. શું ખોખારા ખાવા રાયડું નાખો હો? અવાજ નીચો રાખ. કેમ? નીચા અવાજે મારી હારે વાત કરવાની તારે. હવે જે કામ કરતા હોય ને ઈ કરો ને શાંતિથી. અરે કેવું કામ કરીને આવ્યો તને હજી ખબર નથી મારી. આમ જો, હવે તારે કાઈ કામ કરવાની ઉપાધિ જ નથી, બેઠા બેઠા ખા. पैसा ही पैसा होगा સમજ્યા? એવું છે હું કામ કરીએ એવા? તું કેતું ની કેતી હતી ને, કામ નથી કરતા, ફલાણું નથી કરતા, આમ છે તેમ છે, ફલાણું છે. આમ જો, તારો ભાઈડો એવું કામ કરીને આવ્યો હે ને કે જિંદગી બેઠી બેઠી ખાઈશ ને તોય નહીં ખૂટે. બોલ. હે? શું કામ કરીએ એવા હે? શું કરીએ એવા? આમ પકડરો પેલા થોડાક. આ એમ. આહા. શું પણ કેટલો પગાર છે તો શું? ભક્તો કસર પછી કહું તને, મને કેટલી શાંતિ થાય છે. આહા. Oh no આમ જો,
બગારની વાત સાઈડમાં મૂક. મેં એવું કામ કર્યું છે ને હા. કે તારા હાટુ સીધે સીધા જેટલા રૂપિયા કમાણો ને એના ઘરેણા કરી આવ્યો. હોય ને હા ક્યાં ઘરે જા અલે આટલા બધા સીધા જેટલા રૂપિયા કમાણો ને મેં કીધું મારી ઘરવાળી હારે ઘરેણા કરી આવી દઉં. 哎呦我的妈！ એવીને મોજ કરો. આ ઘરે ને તમે લઈ આવ્યા હા તો મેં હું જ લઈ આવ્યો કઈ બીજું કોઈ લઈ આવ્યું છે? તમારા હકા આ મારા ઘરેણા છે આ બધાય મારા છે દાગીના મારા બાપે કન્યાદાનમાં દીધા હતા ઘરમાં ચોરી કરી ઘરમાં ચોરી કરી પણ હરખું જોતો ખરા તારા નહીં હોય બાપા. આ મારા છે. આ પાટલા હે ને કન્યાદાનમાં દીધા હતા આ જો આ હાર હા તો લખો હાર દીધો તો મારા બાપે આ પડી કે નથડી. કથડી દીધી હતી ઘરમાં ચોરી કરીને हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ જીગલી એ જીગલી શું એ ખરા બપોરે હડકાઈ કૂતરાની જેમ હાવ 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 હવે છે ને તને કહી દઉં છું માણાના પેટની હોય ને તો મારી સામે લબલબાટી નો કરતી હો. હા એટલે અવાજ નીચો હા મારી સામે લવારી નહીં કાઢવાની ખાલી ખાલી હવે અવાજ તો નીચો થાય જ ને કારણ કે આ તારા ભાઈડાએ એવા ભડાકા કર્યા છે કે મારી પેઢી તો 7 વાર નહીં ખૂટે પણ તારી પેઢી 7 વખત નહીં ખૂટે. એમ હા એવું કામ કર્યું છે ના થાય. એવું તે હું કામ કર્યું હે અરે તે તારા સપનામાં વિચાર નહીં કર્યો હોય હા. અને હું તને કહીશ ને એટલે તું હરખ પદુડી થઈ જઈશ. હરખ પદુડી ખંભો કાઢી નથી લેવાનો આમ કરો છો તે તું મારવાનું બંધ કરી દેજે. હવે તું ખુશ થઈ જજે અને હવે તારે મુંજાવાનું નથી. હવે તારે રેસ્ટોરન્ટ ફરવા જવાનું છે. આમ તારે ફનવલમાં જવાનું છે અને એ જે હા- લીવર ફોન કહેવાય ને લીવર ફોન ફોન નહીં અરે ફનવલ ની વાત કરશું ગાંડી. અને સમજો હવે તારા હાટું મારે છે ને આવી નવી 4 વ્હીલ છોડાવી જોઈએ. હા હા નો છોડાવું તો નાથો નહીં. હું હવે તારા સમજો દી ગયા તમ તારે હવે તારા હારા દી ઉપાધિ કરીમાં ના થાય એવું કામ કર્યું છે. સેના હારા દે હવે હાલો હવે કયો હવે ક્યાંક જઈડું હોય હંચારી પોતાનું કામ બામ એટલે કે હારા દે એવા અરે ના રે ના તો? અને એવો સમજો પગાર મળ્યો છે ને સીધા ઘરેણા લઈ લીધા છે. ઘરેણા અને ઘરેણા પહેરી પોલ્ટી પ્લોટ માં રાખીએ. આમ પોલ્ટી પ્લોટ માં તું સમજો રખડતી હોય ને તો બધાની નજર તારી સામું જ રે. ઓહો તો હું હાર બાર પહેરીશ આ બહુ નખરા કરીમાં હરખ પદુડી ની થામા અને જો બાકી હવે તો નાથાના ભડાકા જ બોલે હો. એમાં નો હાલે વિપુલભાઈ. તમે સાચી વાત કીધી હતી હવે તારે રાજી થઈ જવાનું મને ખબર જ હતી તું ખુશ થઈ જાય. હા. હા આપણે લવ કર્યો ને હા, હા. હા, હાલો હવે મેરેજ કરી એ હાલો ઘરમાં હા મેરેજ મેરેજ કરી. કરવા मंगल भवन જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. મહાદેવ મિત્ર હું છું હેતલ દેસાણી જય માતાજી મિત્રો હું છું જીગલી જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો. કરજો